નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે આપણા જે સોયાબીનનો પાક છે અત્યારે ખૂબ સારું મબલક વાવેતર થયું છે. ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ સારી એવી વેરાયટી KDS 726, KDS 753, GS4, GJS3 આજે મુખ્ય 4 વેરાયટીઓનું જે વાવેતર થયું છે તો એ વાવેતર માટે જોઈએ તો મિત્રો ઘણી બધી સોયાબીનની અંદર અત્યારે નવી અદ્યતન ટેકનોલોજી આવી ગઈ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના ટેલિફોનિક માધ્યમથી ચર્ચા થઈ અને ઘણા બધાની કોમેન્ટ પણ હતી કે સાહેબ સોયાબીન વિશે માહિતી આપો. તો સોયાબીનની અંદર અત્યારે જેને 30 થી 45 દિવસનો જે આ સમયગાળો થયો છે એ સમયગાળાની અંદર ખેડૂત કેવી માવજત કરે તો જેથી એના સોયાબીનની અંદર ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય. નહીં તો ઘણીવાર એવું ઘણાએ કીધું મને સાહેબ તમે તો મગફળી ને કપાસ વધીને મગફળીની માહિતી એની પછી થોડી કપાસની માહિતી, સોયાબીન વિશે તો આ વખતે કઈ બોલ્યા જ નથી. એટલે ઊભા સોયાબીન માટે આપણે ખૂબ અગત્યનું ખૂબ મહત્વનું છે. તો એના માટે જોઈએ તો વૃદ્ધિ અને વિકાસ ખૂબ અગત્યનો છે, કારણ કે સોયાબીનના છોડનો વિકાસ નહીં થાય જેટલો સોયાબીનનો છોડ મોટો થાય, એમાં મગફળી જેવું નથી. સોયાબીનનો છોડ જેટલો મોટો થાય એ પ્રમાણેની અંદર ફ્લાવરિંગ બેહે. હવે પહેલી વાત તો એ છે ખેડૂત એવું પૂછે કે વૃદ્ધિ અને વિકાસ માટે યુરિયા અપાય કે નહીં. મારા હિસાબથી અને મેં ગયા વર્ષના જે ખેડૂતો સાથે અનુભવ લીધા, મેં પોતાના અનુભવ કર્યા તો એ મુજબ યુરિયા આપી શકાય નહીં, કારણ કે માત્ર યુરિયાથી પાંદડાનો વિકાસ વધી જાય, છોડનો વાનસ્પતિક વૃદ્ધિ એટલે જે ગાંઠની સંખ્યા છે મતલબ જે ઇન્ટરનોડ છે એ વધી જાય અને એ સમયે છોડને વધારે વહેલા ફૂલ આવતા નથી. સમયસર ફૂલ ન આવે એટલે સમયસર આપણે તેની કાપણી ન કરી શકીએ અને છેલ્લે અવસ્થામાં ફૂલ આવે ત્યારે કદાચ જો વરસાદ પડી જાય તો સોયાબીનની અંદર ઉત્પાદનમાં મોટો લોસ જવાની શક્યતા છે. એટલે યુરિયા આપી શકાય નહીં. તો વૃદ્ધિ વિકાસ માટે તો પહેલો ડોઝ આપણે વૃદ્ધિ અને વિકાસ માટે મારી ત્યારે 25-25 નો ડોઝ મિત્રો મારી શકાય. 25-25 વિશે વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર ફોન કરજો, ત્યાંથી તમને વધારે માહિતી મળી જાય. પણ સોયાબીન માટે આ ખૂબ અગત્યનું છે, ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. એ પછીની વાત કરીએ તો મિત્રો આપણા માટે સોયાબીન જેને પીળા પડી ગયા એના માટે થઈને એ પણ હીરાકસી લીંબુના ફૂલનો ઉપયોગ કરી શકે. સતત તમને એવું લાગે તો આ દવાનો મતલબ આ જે ખાતર આવે છે લિક્વિડ 25-25 તો એના છંટકાવથી પણ સોયાબીનની પીળાશ મટાડી શકાય. એ તમારા માટે ખૂબ અગત્યનું છે. એ સિવાયની વાત કરીએ તો સોયાબીન જ્યારે આપણા 30 દિવસના થયા હોય ત્યારે જ્યારે પીળા પડી ગયા અથવા તો 30-45 દિવસના સમયગાળા 30 દિવસના થયા હોય ત્યારે છોડને ઘણીવાર ઝિંકની જરૂરિયાત હોય, નાઇટ્રોજનની પણ જરૂરિયાત હોય. તો આવા સમયે અત્યારે જે વોટર સોલ્યુબલનો ગ્રેડ આવે છે 11, 52 અને આના ભેગું ઝિંક આવે 11-52-0 પ્લસ ઝિંક બજારની અંદર મળે છે. આનો પણ ઉપયોગ ગયા વર્ષે આપણા ખેડૂત મિત્રોએ કર્યો હતો, ચણાની અંદર કર્યો હતો. એ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે. એ પણ તમે ધ્યાન રાખજો. 11-52 ઝિંક, સિલેટેડ ઝિંકનો પણ તમે 25-25 નો એકવાર ગ્રેડ વાપરો પછી તમને ખબર પડશે. આ સિવાય જ્યારે ફૂલ અવસ્થા રીંગણી કલરના ફૂલ દેખાવાના થાય અથવા તો સફેદ કલરના ફૂલ કોક તમને 35 થી લઈ અને 42 દિવસે સોયાબીનની અંદર પુષ્કળ માત્રાની અંદર ફૂલ ખીલવાની શરૂઆત થઈ ગઈ હોય તો આ સમયે મિત્રો દૂધ અને ગોળનો પણ ઘણા મિત્રોએ રિઝલ્ટ લીધેલું છે. દૂધ પ્લસ ગોળ 100 ગ્રામ ગોળ હોય દેશી ગાયનું, 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ નાખીને ખૂબ સારું રિઝલ્ટ છે. પ્રાકૃતિક ખેતી કરે છે, ઓર્ગેનિક ખેતી કરે છે એના માટે આની સાથે 052-33 નાખવું હોય તો કઈ આપણને વાંધો નથી, પણ દૂધ ગોળના ખૂબ સારા પરિણામ મળે છે. અને આ ફૂલ અવસ્થાએ ખાતર નાખવું હોય મિત્રો તો આપણે 052-34 તમે 052-34 અને આ છે 100 ગ્રામ એક પંપની અંદર બરાબર. આ વખતે એક ખેડૂત મેળો છો કે 052-34 કેટલા બાસકા વીઘામાં નાખવા? અરે ભલામણા 100 ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આ તો આપણે તમને ખાલી જસ્ટ એમ જણાવ્યું 100 ગ્રામ એક પંપની અંદર. સાથે તમે રેપિડો કરીને પ્રોડક્ટ આવે છે એની પણ ઉપયોગ કરી શકો. 40 ml એનું છે માપ રહેશે, એ પણ ખૂબ સારું છે. અથવા તો તમે અન્ય કોઈ વર્ધકો જે વાપરવા હોય તમારે એ છે સારું. અહીંયા ટેલિફોન નંબર આપેલો છે એની ઉપર કોન્ટેક્ટ કરીને તમે પૂછીને માહિતી મેળવી અને વર્ધકોનો ઉપયોગ આપણે કરી શકાય જે ફ્લાવરિંગમાં વૃદ્ધિ કરતા હોય. એની સાથે જોઈએ તો બીજા રાઉન્ડની અંદર આપણે જ્યારે 50 દિવસના એટલે કે 45 દિવસ પછીના સોયાબીન થાય ત્યારે તો કે 0-60-20 કારણ કે ત્યારે હિંગ ભરાવાની શરૂ થઈ 0-60-20 આપણે સહી 30 ml એક પંપની અંદર નાખી અને છંટકાવ કરવાનું છે. લિક્વિડની અંદર આવે છે, ખૂબ સારો ગ્રેડ છે. સાથે એની સાથે જોઈએ તો માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 નો પણ ઉપયોગ કરી શકાય છે. અત્યારે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ચિલેટેડ ફોર્મની અંદર આવતું હોય, EDTA ફોર્મની અંદર આવતું હોય તો આ બંને વસ્તુ સોયાબીનની
એની અંદર ખૂબ ફાયદાકારક રહેશે. પોષણ વ્યવસ્થા જેની સારી હશે તો એ છોડથી આપણે મજબૂત, છોડના મૂળ મજબૂત હશે તો છોડની શીંગું વધારે મજબૂત બનશે, અને વધારે મજબૂત શીંગું બનશે તો આપણને ઉત્પાદન સારું મળશે. જે કોઈને ઈયળનો પ્રશ્ન હોય તો લીંબોળીનું તેલ 90,000 પાવરના નામથી અત્યારે બજારની અંદર કદાચ અવેલેબલ ઘણી જગ્યાએ હોય છે, પણ એ ખૂબ સારી એવી ફૂલ કડવું આવે. 2 દિવસ હાથે અડી ગયા પછી પણ આપણને બહુ કડવો અનુભવ થતો હોય તો આવું કડવું લીંબોળીનું તેલ, જે દવા નથી તેલ છે, આ દવાનો ઉપયોગ કરવામાં આવે લીંબોળીના તેલનો, તો આપણે પ્રકૃતિનું રક્ષણ કરી શકશું. સાથે સાથે જે કોઈને રોજગુણનો પ્રશ્ન રહેતો હોય તો એના માટે પણ આ ખૂબ સારું કડવાટવાળું તેલ આવે છે, એનો પણ ઉપયોગ કરજો. એની વધારે વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર મિત્રો અવશ્ય તમે કોન્ટેક્ટ કરજો. તમને માહિતી આપવાનો ત્યાંથી પ્રયત્ન થશે અને આપના સુધી સારી માહિતી પહોંચાડવી અમારો એક હેતુ રહેલો છે. તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું અને આ માહિતી અન્ય લોકોને વોટ્સઅપના માધ્યમથી શેર કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.